નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સુપરફાસ્ટ સમાચાર જોઈએ ત્યારે પહેલા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। તંત્રએ લીધો મોટો નિર્ણય। ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારવામાં આવશે। ક્રેનની મદદથી ટેન્કરને નીચે ઉતારવામાં આવશે। ઘટનાના 15 દિવસ બાદ બ્રિજ પરથી ટેન્કર ઉતારાશે। સરકારની દખલગીરી બાદ ટેન્કર કોણ ઉતારશે તે નક્કી થયું છે। આણંદ જિલ્લા તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ ટેન્કર જે છે તે ઉતારશે। 2 દિવસમાં ટેન્કર ઉતારવા આણંદ કલેક્ટરને સરકારની સૂચના છે। સરકારે હવે સૂચના આપી છે। સંદેશ ન્યૂઝે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો, કારણ કે આ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નહોતું જાગતું। આ અડધું લટકતું ટેન્કર જે છે તે 15 દિવસ સુધી લટકી રહ્યું છે। હજુ આજે 15 દિવસ બાદ હવે નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ સરકારની દખલગીરી બાદ ટેન્કર ઉતારવાનું જે છે તે નિર્ણય આણંદ જિલ્લા તંત્ર અને માર્ગ અને મકાન વિભાગની મદદથી આ ટેન્કર જે છે તે ક્રેનની મદદથી ઉતારવામાં આવશે। હેલિકોપ્ટરની મદદથી પણ ટેન્કર ઉતારવાની માર્ગ અને મકાન વિભાગની વિનંતી છે। તો એરફોર્સે માન્ય ન રાખી એવી ક્રેનની મદદથી ટેન્કર જે છે તે ઉતારવામાં આવશે। હવે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક નિર્દોષોના જીવ ગયા, તેમ છતાં પણ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હતું। દિવાલ પણ ચણી નાખે છે। કોઈ પણ વાહનો જે હતા તેને ખસેડવામાં નહોતા આવ્યા અને છતાં આ મોતનું ટેન્કર લટકતું રહ્યું। 15 દિવસ આજે થયા છે, તેમ છતાં પણ આ ટેન્કર લટકતું રહ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, શું છે વધુ અપડેટ? જે રીતે ટેન્કર હજી સુધી લટકતું હતું એને નીચે પાડવું કે પછી ત્યાંને ત્યાં રાખી અને અન્ય વ્યવસ્થા કરવી, તે પ્રકારની મૂંઝવણ ટેન્કર માલિકમાં હતી। ટેકનિકાલિટીઝને આધીન સરકારી પ્રક્રિયા અટવાઈ હતી, પરંતુ હવે સરકાર તરફથી પણ સૂચના આપી દેવામાં આવી છે અને 15 દિવસ બાદ હવે ટેન્કર કોણ ઉતારશે એ નક્કી કરી દેવામાં આવ્યું છે। સમગ્ર મામલો બરોડા જિલ્લા તંત્ર અને આણંદ જિલ્લા તંત્રની હદ બાબતે ખોખો રમાઈ રહી હતી અને તેમાં હવે નિરાકરણ આવ્યું છે। આણંદ તંત્રને સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે અને આ ટેન્કરને 2 દિવસની અંદર ઉતારી દેવા માટે સૂચના આપવામાં આવી છે। હેવી ક્રેનની મદદથી આ ટેન્કર ઉતારવામાં આવશે। ટેકનિકાલિટીઝ બધી જાણવામાં આવી રહી છે અને માર્ગ અને મકાન વિભાગની મદદથી હવે આણંદ જિલ્લા તંત્ર આ ટેન્કર આગામી સમયમાં ઉતારશે અને 2 દિવસમાં જ આ ટેન્કર ઉતારી લેવામાં આવશે, તે પ્રકારની જાણકારી અત્યારે સરકારના સૂત્રો પાસેથી મળી રહી છે। જિલ્લા કલેક્ટર પણ આ બાબતે કહી રહ્યા છે કે તમામ પ્રકારની સરકારની જે ટીમ આવશે તેને મદદ કરવામાં આવશે। ગઈકાલે પણ માર્ગ અને મકાન વિભાગની ટીમ સાથે સંકલન કરવામાં આવ્યું હતું અને એ ટીમ આજે આવશે અને ફાઇનલાઇઝ કરશે કે આખરે ટેન્કરને આજે ઉતારવું કે કાલે ઉતારવું, પણ ટૂંકમાં 2 દિવસની અંદર આ ટેન્કર ઉતારી લેવામાં આવશે। જી નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સરકારની દખલગીરી બાદ હવે નિર્ણય લેવામાં આવ્યો છે। આણંદ માર્ગ મકાન વિભાગ જે છે તે લટકતું ટેન્કર છે તે ઉતારશે, કારણ કે આણંદ અને વડોદરા મનપા દ્વારા એકબીજાને ખોખો આપવામાં આવી રહ્યો હતું, પરંતુ હવે સરકારની દખલગીરી બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। 2 દિવસમાં આ ટેન્કર જે છે તે ઉતરી જશે તેવી હાલ જે છે તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સંદેશ ન્યૂઝે પણ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, કારણ કે આ મોતનું ટેન્કર છેલ્લા 15 દિવસથી લટકતું રહ્યું છે।